તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખારાવાળા મેરડીમાં ઓફિશિયલમાં। તો આજે આપણે મેરડીમાના મંદિરે આવ્યા છીએ અને અહીંયા જે કઈ રીતનું અત્યારે છે બધું, ઘણા સમયથી આપણે દિવાળીએ વિડીયો મૂક્યા હતા, એના પછીનો આપણે જે વિડીયો નથી મૂક્યો તો તમને સંપૂર્ણ રીતે જણાવીશ કે કઈ રીતનું છે બધું। ત્યારે પાછળ તમે જુઓ તો બધા વૃક્ષો છે તેના વિશે પણ તમને જણાવીશ, અને જે સબૂતરામાં આપણે કઈ રીતનું છે અંદર શણનું પછી પાણીના પરબનું બધું જણાવીશ, તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણો પાણીનો પરબ, એ બધાને ખબર છે। અહીંયા આપણે એક દાનપેટી મૂકી છે નાની એવી, અને શેડ જે છે તે આપણે કિશોરભાઈ મુલાણી તરફથી જે દિવાળી પહેલાં આવ્યો હતો એ તમને બધાને ખબર જ છે। અને 4 માણ છે અને હાલમાં તડકો પડવા માંડ્યો એટલે ઘણું બધું માણસો પાણી પીવા પણ આવતું હોય। અત્યારે તો બપોર અસલનો સમય છે માટે નથી માણસો, અને ડંકીમાં પાણી પણ ખૂબ સારું છે। જો એક દાંડીઓ માર્યો તે પાણી આવે છે, અને હજુ પાણી ચારે બાજુ ભરેલું છે બધી। અને આપણો સબૂતરો તેની ઉપર પંખી તમે જુઓ, ઘણા બધા પંખી જે ઉપર બેઠા છે, નીચે બેઠા છે, જે માળાની અંદર છે, અને નીચે શણ પણ સણતા છે। તો ઘણા બધા પંખી અત્યારે હાલમાં છે અહીંયા। તો વાતાવરણ ખૂબ મસ્ત છે, જે મજા આવે એવું। જે 5 વાગ્યાનો સમય એમ તો ઘણું બધું પબ્લિક માણસો અહીંયા હોય, જે બેસવા પણ આવતું હોય છે। અને ખાસ તો જે આપણે વૃક્ષોનું તમને કહેતો હતો, તો વૃક્ષોની હાલત તો તમને કહું તો ઘણી બધી ખરાબ છે, કારણ કે વૃક્ષોની જે સંભાળ રાખતા તે બધા લગભગ અમારું મોટાભાગનું ગ્રુપ છે એ અત્યારે સુરત છે, એટલે હાલમાં તો પાણી નથી મળ્યું દિવાળી પછીનું, લગભગ હજી સુધી પાણી નથી પીવું ને। જો પિંજરા પણ બધાય આ ઢોર ને એવું બધું હોય એટલે પિંજરા ઘણા બધા ભાંગી નાખ્યા છે। તો પિંજરો હાવ ભાંગી ગયું છે, નીચેથી ને આખું ભાંગી ગયું પિંજરો। ઝાડવા તો છે બધા હજી, આને પાણી મળી જાય તો હજી બધા ઝાડવા ઉજરી જાય। થોડાક સમયમાં હવે આપણે ભાઈબંધને વાત કરીશું બધા અહીંયા છે યા નહીં, એટલે મોટર તો છે આપણે જે ચાલુ કરવાનું છે, બધું વાયરિંગ ને બધું ફરતી કરવું પડે એમ છે। તો થોડાક દિવસમાં એ કરી અને પાણી ચાલુ કરવું છે। જો પીપરી હતી 1 નંબર હતી, નાનું થડ જુઓ તમે, એટલું જાડું છે થડ, નીચેથી તો વધારે જાડું છે। પાન નથી રહ્યું ક્યાંય, ઉપર પાન નથી। બધાય પિંજરા તો લગભગ બધાય પિંજરા ભાંગી જ જાય છે, અમુક અમુક પિંજરા સાજા છે। આમાં પણ વડલો હતો, બહુ મસ્ત, જો આ વડલો છે, અંદર દેખાય નહીં, હજી લીલો છે, ઉકાણો નથી। જો પાવીને એટલે બધા જે ઝાડવા છે લગભગ સારા થઈ જાય, વાંધો નથી। આમ જો વડલો જો હાવ નાનો હતો, આ વડલો કેવડો મોટો થઈ ગયો છે। બધા ઝાડવા પણ સારા છે, હજી થઈ જાય એમ છે। અને પંખીને બધા ખાધ્યા જેવા ઝાડવા છે, એકે ઝાડવા આપણે એવા ઓછા જ નાખ્યા છે, જે સાંયો થાય એવો નહીં, પણ સાંયાની હારો જે પક્ષી બધા હોય તે બધા ખાઈ શકે એવા છે। વડલા છે, પીપળા છે, લીમડા, એવી બધી વસ્તુ જાજી છે। ઉમરા છે ઘણા બધા, જો આ જે છે આ ઉમરો જ છે, લીલા તો હશે બધા ઝાડવા, પરંતુ પાણીની જરૂર છે હાલમાં। ત્યાં પક્ષી તમે જો બહુ પક્ષી હોય માથે, ને ઝાડવા તો ઠેઠ સુધી ઓલા બધા પિંજરા દેખાય, એમાંય ઝાડવા જ છે બધામાં, પણ પાણી વગરના લગભગ એમાં તો ઘણા સુકાઈ ગયા છે। અને અહીંયા મેરડીમાં ને પાછળની સાઈડમાં આ જે પિંજરા છે ને એ બધી ઝાડવા જ છે ફરતા। તો માતાજીના મંદિરે પહોંચી ગયા છે, અને અહીંયા પણ પાછળની સાઈડમાં ઝાડવા હતા, એ લગભગ બધાનું આગળ તમને બતાવ્યું તેવી જ હાલત છે। પરંતુ ઝાડવા આગળના જે ઓલા ઝાડવા છે
ત્યાં પણ મેં આંટો માર્યો તો લગભગ પિંજરામાં ઝાડવા તો છે, ખાલી જે પાન ખરી ગયેલા છે એની હાટું થઈને પિંજરામાં કે ઝાડવું દેખાતું નથી, બાકી ઝાડવા તો બધે છે. તો માતાજીના મંદિરે આવી ગયો છે, માતાજીના દર્શન કરી લેજો. તો સબૂતરામાં જાવી સાણીનું બધું કઈ રીતનું છે એ તમને બતાવું. તો પંખી જો કેટલું પંખી છે, બધું ઉડીને પાછું અહીં ઉપર આવી જાય. જો તો અંદર ખોલીને તમને બતાવું કઈ રીતનું છે. તો અંદર જોવો તો આ બધું વાસણ ને બધું પડ્યું છે. પછી આ બધું બધી સણ છે, આ જે સણ છે આમાં ઘઉં ને એવું બધું હોય છે. આ જે આપણે દર મહિને આવે છે વાણિયા છે એના તરફથી બધી વસ્તુ આપણે આવતી હોય. અને આ પટારો આખો જે છે તે આખો સણમાં ભરેલો છે. જો આખો પટારો જે દિવાળી જાહેર આવી હતી ને 55 મણ જાહેર આવી હતી, જાહેર થોડી કાંઈ પડી છે 4-5 કટ્ટા, બાકી જે આખો પટારો છે એ પટારો આખો જે જાહેરનો પહેર્યો છે. ઉપર જાવી આ બાવણું જે બંધ હોય પણ અત્યારે ખોલ્યું છે મેં, ઉપર જવું તો એટલે, બાકી ઉપર ન હોય કોઈ. જો અહીંયા બધે સણે જ છે. અહીંયા આવે એટલે પંખી બધું ઉડી જાય એટલે લગભગ અહીંયા કોઈને આપણે આવવા જ ન દે. બાવણા જે સાવી છે, સાવી 1-2 જણ પાસે જ હોય એટલે બધા અહીંયા ન આવી શકે, એટલે પંખી બધા ઉડી જાય આવે તો, બાકી કંઈ વાંધો ન હોય આવે તો. તો અહીંયા પહેલા માળેથી જો આવો કંઈક નજારો છે. અહીંથી ઉપર જવા માટે આ નિહાણી છે. જો આ માટે ઉપર ચડવી નહીં આપણે મોટા ભાગે, કારણ કે પંખી બધું હોય અને આપણે જઈએ એટલે બધું પંખી ઉડે. તો જો પંખી બધું ઉડી ગયા છે. આ માળા છે, હજી શિયાળો છે એના માટે જે માળા છે એ બહુ મસ્ત કામમાં આવ્યો છે, કારણ કે પંખી બધા જે છે તે માળાની અંદર જ હોય. જો એક સફેદ કબૂતર છે. સફેદ કબૂતર આપણે દિવાળીએ વિડીયો મૂક્યા હતા, લાવ્યા હતા ઘણા બધા, પણ સફેદ કબૂતર કાંઈ રહ્યા નહીં. હાલો તો આપણે નીચે વહી જઈએ કે આ જે પંખી બધા આ ફરતા ફરતા આંટા મારે છે એ બધા પાછા માળામાં વહી આવે. તો ઉપર માળા છે એને ત્યાં તમે જો આ બધા ઘર પણ બાંધ્યા, ઘર પણ ઘણા બધા છે, ઠેઠ સુધી બધી ઘર છે. અહીંયા જે સાઈડમાં નીચે જે આ પિલોર પડે ને એમાંય બધી ઘર છે, અહીંયા ઉપર બધી ઘર છે ચારે બાજુ. આમાં બધી સકલી એના માળા છે. આ માળા એ લગભગ ઓછા ખાલી છે, બધામાં સકલીઓ માળા કરેલા છે. ચાલો તો આજના વિડીયોમાં બસ આટલું જ. આગળ તમને નવી અપડેટ સાથે આપણે વિડીયો મૂકશું. ચાલો તો બધાને જય માતાજી.